नमस्कार विद्यार्थी मित्रों, हूँ जयेश पुजारा नवनिर्माण विद्यालय ऑनलाइन एज्युकेशन में आपનું हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાનનો જે બીજો પાઠ છે દિલ્હી સલ્તનત તેના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો દિલ્હી સલ્તનત એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન જે ઉત્તર ભારતના જે વિશાળ વિસ્તાર ઉપર જે શાસકોએ અને જે સુલતાનોએ શાસન કર્યું એ સમયગાળાને દિલ્હી સલ્તનત કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે પાઠની અંદર આપણે એ જ જોવાનું છે કે ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન જે આપણે ઉત્તર ભારતના જે વિશાળ વિસ્તાર છે તેના ઉપર કયા કયા વંશના શાસકોએ શાસન કર્યું અને સાથે સાથે આપણે જોશું વિજયનગર અને બહમની જે સામ્રાજ્ય છે તેનો પણ આપણે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે પાઠની શરૂઆત કરીએ। તો પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિમાં કેન્દ્રમાં રહ્યું છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા જૂના સમયથી જ દિલ્હી છે તે ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે। કે અહીંયા કેન્દ્રમાં રહેવું એટલે મતલબ કે પછી ખલજી વંશ હોય, ગુલામ વંશ હોય, રાજપૂત યુગ હોય, કોઈ પણ હોય, બધાની નજર શેના ઉપર હતી? તો કે દિલ્હીની ગાદી ઉપર હતી। એટલે પ્રાચીન સમયથી જ આપણે દિલ્હી છે તે ભારતીય રાજનીતિમાં કેન્દ્રમાં રહ્યું છે। 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું। હવે 12મી સદીમાં જે તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી છે એ વેપાર વાણિજ્યનું શું બન્યું? એક મહત્ત્વનું કેન્દ્ર પણ બન્યું। અને ઓમ તો બધાની નજર દિલ્હીની ગાદી ઉપર હતી જ, વળી પાછું 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં હવે દિલ્હી છે તે વેપાર વાણિજ્યનું પણ શું બન્યું? મહત્ત્વનું કેન્દ્ર। એટલે સ્વાભાવિક જ છે કે બધાની નજર ક્યાં હોય? તો કે દિલ્હીની ગાદી ઉપર હોય। 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ। અહીંયા દિલ્હી સલ્તનતની સ્થાપના કઈ સદીમાં થઈ છે? તો કે 13મી સદીમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ છે। ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર અને શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં પહેલાં પણ તમને કીધું કે ઈસવીસન 1206 થી 1526 દરમિયાન ઉત્તર ભારતના જે વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને, સુલતાનોને અને તેના શાસનકાળને છે તે દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે। અને આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા। કે આ શાસકો મૂળભૂત રીતે ક્યાંના હતા? તો કે તુર્ક અને અફઘાન મૂળના હતા। આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી, જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ થાય છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે દિલ્હી સલ્તનત ઉપર છે તે 350 વર્ષ દરમિયાન કયા કયા વંશના લોકોએ સત્તા ભોગવી? તો કે આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં 5 વંશો છે તેમને સત્તા ભોગવી। તો કયા કયા 5 વંશોએ સત્તા ભોગવી? તો એમાં જે ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ થાય છે। આ 5 વંશોએ છે આ 350 વર્ષમાં છે તે સત્તા ભોગવી। અને દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં છે તે વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોશું દિલ્હી સલ્તનતના શાસકો, એટલે કે દિલ્હીની ગાદી ઉપર જે આપણે શાસન કરનાર જે શાસકો છે તેના વિશે આપણે માહિતી મેળવી। તો દિલ્હીની ગાદી ઉપર સૌ પ્રથમ શાસન કરવા માટે આવે છે ગુલામ વંશ। તો ગુલામ વંશનું જે શાસન છે દિલ્હીની ગાદી ઉપર એ કેટલા વર્ષ હતું? તો કે ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 દરમિયાન છે તે દિલ્હીની ગાદી ઉપર ગુલામ વંશનું શાસન હતું। હવે આપણે જોઈએ ગુલામ વંશની સ્થાપના કેવી રીતે થઈ છે। તો ઈસવીસન 1192માં
તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઈસવીસન 1192ની સાલમાં જે તરાઈ એક મેદાનનું નામ છે, એ તરાઈના મેદાનના યુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણની સામે શું થયું? નિર્ણાયક વિજય મેળવી અને દિલ્હી સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. મુહમ્મદ ઘોરીના ગુલામ કુતબુદ્દીન એબકે મામલુક વંશનો હતો અને માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેને સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે મુહમ્મદ ઘોરીનો ગુલામ હતો કુતબુદ્દીન એબક, એ મામલુક વંશનો હતો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે કુતબુદ્દીન એબક છે કોઈ રાજા નહોતો, પણ શું હતો? મુહમ્મદ ઘોરીનો એક ગુલામ હતો અને તેનું નામ હતું કુતબુદ્દીન એબક અને તે મામલુક વંશનો હતો. અને તેને માત્ર કુતબુદ્દીન એબકે માત્ર 5 જ વર્ષના તેના શાસનકાળમાં તેને સલ્તનત સત્તાને જાળવી રાખવાનો શું કર્યો? પ્રયત્ન કર્યો. અને ઈસવીસન 1210માં પોલો રમતમાં ઘોડા પરથી પડી જવાને કારણે તેનું મૃત્યુ થયું. વિદ્યાર્થી મિત્રો, ખાલી કુતબુદ્દીન એબકનું જે શાસન છે માત્ર ને માત્ર 5 વર્ષ જ ચાલ્યું અને આ 5 વર્ષના શાસનકાળ દરમિયાન તેને સત્તા છે તેને જાળવી રાખવાનો પ્રયત્ન કરેલો અને તો 1210ની સાલમાં પોલો રમતા ઘોડો પરથી પડી જવાને કારણે અહીંયા જે કુતબુદ્દીન એબક છે તેનું મૃત્યુ થયું. પોલોની રમત એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે જે છે ઘોડા ઉપર બેસી અને સ્ટીકથી હોય એ આપણે બોલને મારવાનો, એ જે રમત છે તેને પોલો રમત કહેવાય. તો આ રમતમાં છે તે ઘોડા પરથી પડી જવાને કારણે કુતબુદ્દીન એબક છે એનું શું થયું? મૃત્યુ થયું. અને કુતબુદ્દીન એબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુત્મિશ ગાદીએ આવ્યો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કુતબુદ્દીન એબકના અવસાન પછી દિલ્હીની ગાદી ઉપર કોણ આવે છે? તો કે કુતબુદ્દીન એબકનો જે ગુલામ અને તેનો જમાઈ છે ઇલ્તુત્મિશ, એ ગાદીએ આવે છે અને તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચહેલગાન એટલે કે 4 ગાનની સ્થાપના કરી, એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી. દળ એટલે લશ્કર. કે અહીંયા તેણે સલ્તનત સત્તાને સર્વોપરી સર્વશ્રેષ્ઠ સત્તા બનાવવા માટે એને શું કર્યું? તો કે 40 તુર્ક અમીરોનું જે લશ્કર છે એની તેને રચના કરી. તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. કે એને રાજધાનીનું સ્થળાંતર લાહોરથી ક્યાં કર્યું? દિલ્હી. તો પહેલાં આપણે રાજધાની કઈ હતી? તો કે લાહોર હતી અને ત્યાર પછી એને રાજધાની છે તે દિલ્હી બનાવી. અને ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુત્મિશે પોતાની કાબેલ પુત્રી રજિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી. અને અહીંયા આપણે ઇલ્તુત્મિશ છે તે મૃત્યુ પામ્યો એ પહેલાં તેને એવું લાગ્યું કે તેના એક પણ પુત્ર છે તે રાજગાદીએ બેસવા માટે લાયક નથી, એટલે રાજગાદીએ બેસવા માટે તેને ઉત્તરાધિકારી તરીકે કોણે જાહેર કરી? તો કે તેની પુત્રી છે રજિયા, તેને ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી રાજગાદી પર બેસાડવા માટે. પરંતુ અહીંયા હવે રજિયા તો એક આપણે સ્ત્રી હતી, એટલે સૌ પ્રથમ તો એનો વિરોધ છે તેના કોણ કરે? તો કે તેના ભાઈઓ જ કરે, કારણ કે તેમને કાબેલ સમજ્યા નહીં. એટલે રજિયા અહીંયા આપણે છે તે ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી, તેમાં સૌ પ્રથમ તો એના ભાઈઓએ જ વિરોધ કર્યો અને ત્યાર પછી દરબારીઓ છે તેમને પણ વિરોધ કર્યો અને જેને કારણે આપણે રજિયા છે તેનું ઝાઝા વર્ષ શાસન ચાલ્યું નહીં. તો ઇલ્તુત્મિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રજિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઇલ્તુત્મિશનું અવસાન થાય છે અને ત્યાર પછી આપણે દિલ્હીની ગાદી ઉપર છે તેમની પુત્રી રજિયા સુલતાના છે તે દિલ્હીની ગાદીએ આવે છે. અને જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, આઈએમપી પ્રશ્ન બની શકે કે દિલ્હીની ગાદી ઉપર સૌ પ્રથમ આવનાર મહિલા કોણ હતી? તો દિલ્હીની ગાદી ઉપર સૌ પ્રથમ આવનાર મહિલા શાસક હતી રજિયા. અને એ સમયના ઇતિહાસકાર
મિન્હાજ એ સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. વિદ્યાર્થી મિત્રો, એ સમયનો ઇતિહાસકાર જેનું નામ છે મિન્હાજ એ સિરાજ, એ પણ એવું સ્વીકારે છે કે રઝિયા છે એના ભાઈઓ કરતાં છે બધી જ રીતે કાબેલ અને સક્ષમ હતી. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતું, પરંતુ એક મહિલા હતી એટલે એને શાસનકર્તા તરીકે માન્યતા મળવી શું હતી? મુશ્કેલ હતી. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા, કે રાજ્યના બધા દરબારીઓ હતા એ પણ રઝિયાને છે તે શાસક તરીકે સ્વીકારવા માટે રાજી ન હતા. અને અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહે તેના શાસનનો અંત આવ્યો. અને જે આગળ કીધું હતું કે 40 અમીર દળોની રચના કરી, એ અમીરોની જે સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહે તેના શાસનનો શું લાવ્યો? અંત આણ્યો. અને તેના અવસાન પછી 6 વર્ષ સુધી તો રાજ્યમાં અંધાધૂંધી ચાલી. ગાદી માટે છે તે લડાઈ ઝઘડો ચાલતો રહ્યો, અંધાધૂંધી ચાલતી રહી. અને અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. મિત્રો, હવે અહીંયા અમીરોએ છે તે ઇલ્તુત્મિશનો જે પુત્ર છે નાસિરુદ્દીન તેને દિલ્હીની ગાદી ઉપર બેસાડ્યો. અને 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગ્યાસુદ્દીન બલબન છે તે ગાદી આવ્યો. કે અહીંયા ઇલ્તુત્મિશનો પુત્ર જે નાસિરુદ્દીન છે તેને દિલ્હીની ગાદી ઉપર બેસાડ્યો. અને કેટલા વર્ષ શાસન કર્યું? તો કે એને 21 વર્ષ શાસન કર્યું. અને તેના અવસાન પછી છે તે ગ્યાસુદ્દીન બલબન છે તે ગાદીએ આવે છે. અને તેણે ચહેલગાન દળનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી નાખી. જે વિદ્યાર્થી મિત્રો, આગળ કીધું હતું કે અહીંયા જે ઇલ્તુત્મિશ છે તેને 40 તુર્ક અમીરોના દળની જે રચના કરી હતી, એ 40 તુર્ક અમીરોનું જે દળ હતું એનો અહીંયા જે ગ્યાસુદ્દીન બલબન છે એને શું કરી નાખ્યો? નાશ કરી નાખ્યો. અને અમીરોની જે પકડ હતી એ કેવી બનાવી દીધી? હળવી બનાવી દીધી. અને તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. બલબન સાહિત્ય અને કલાનો પોષક હતો, એટલે કે અહીંયા બલબન છે તેને સાહિત્ય અને કલા ખૂબ જ ગમતા હતા. અને 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. અને 22 વર્ષના તેના શાસનના થોડા સમય પછી દિલ્હી સલ્તનત ઉપર ખલજી વંશની સ્થાપના થઈ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા દિલ્હીની ગાદી ઉપર છે તે હવે ગુલામ વંશ પછી ખલજી વંશ આવે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એ જોઈએ કે દિલ્હીની ગાદી ઉપર ખલજી વંશ છે તેને કેટલા સમયગાળા દરમિયાન છે તે સત્તા ભોગવી. તો ઈસવીસન 1290થી ઈસવીસન 1320ના સમયગાળા દરમિયાન દિલ્હીની ગાદી ઉપર ખલજી વંશની સત્તા હતી. તો હવે આ વંશનો સ્થાપક કોણ હતો? તો જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. કે આ વંશની સ્થાપના કરનાર કોણ હતું? જલાલુદ્દીન ખલજી હતો. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. કે અહીંયા જલાલુદ્દીન છે ના 6 વર્ષના શાસન બાદ જ, એને માત્ર 6 વર્ષ જ શાસન કર્યું. અને 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદી ઉપર મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. અને તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી અને સામ્રાજ્યનો શું કર્યો? વિસ્તાર વધારી દીધો. તેણે ઉત્તર ભારત અને ગુજરાત અને દક્ષિણ ભારત ઉપર પણ એને ઘણા બધા વિજય પ્રાપ્ત કર્યા. અને પોતાનું જે સામ્રાજ્ય હતું એ સામ્રાજ્યનો એને શું કર્યો? વિસ્તાર કર્યો. અને દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. કે દિલ્હી છે એમાં સ્થાયી સેના છે એની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે, કે એને સૈન્યના ઘોડા કે સૈનિકોના ઘોડા કયા છે, તેના સૈનિકો કયા છે, એની ઓળખ મેળવવા માટે એક પદ્ધતિ શરૂ કરી. કઈ પદ્ધતિ? તો દાગ અને ચહેરા છે એ પદ્ધતિ શરૂ કરી, જેને કારણે એ પોતાના ઘોડા ઓળખી શકે અને પોતાના સૈનિકોની ઓળખ મેળવી શકે. એટલા માટે એને આ 2 પદ્ધતિ શરૂ કરી હતી, દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. આ ઉપરાંત તેને ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ રાજ્યમાં કર્યા હતા. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ
રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું કે અલાઉદ્દીન ખલજી છે તેના અવસાન પછી રાજગાદી મેળવવા માટે અંધાધૂંધી ચાલી તેનું વાતાવરણ રહ્યું અને ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએથી તુગલક શાસનની શરૂઆત કરનાર ગ્યાસુદ્દીન તુગલક હતો। અને આપણે જે ખલજી વંશનું જે શાસન છે એની આપણે અંત કોને લાવ્યો તો કે ગ્યાસુદ્દીન તુગલક છે તેને અંત લાવી અને દિલ્હીની ગાદી ઉપર છે તે તુગલક વંશની સ્થાપના કરી। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોશું તુગલક વંશ વિશે। હવે દિલ્હીની જે ગાદી છે ત્યાં શાસન કરવા માટે કયું વંશ આવે છે તો કે તુગલક વંશ આવે છે અને તુગલક વંશ છે તે દિલ્હીની ગાદી ઉપર ઈસવીસન 1320થી ઈસવીસન 1414ના સમયગાળા દરમિયાન છે તે દિલ્હીની ગાદી ઉપર તુગલક વંશે શાસન કરેલું છે। તો તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો। કયો મુહમ્મદ બિન તુગલક છે એક પ્રતિભાવંત સુલતાન થયો જેણે તેના સમયમાં કેટલી યોજનાઓ અમલમાં મૂકી હતી। અહીંયા હવે મુહમ્મદ બિન તુગલક છે એને જ્યારે ગાદી ઉપર હતો ત્યારે અમુક એને યોજના અમલમાં મૂકી। તો કઈ યોજના અમલમાં મૂકી હતી તો પહેલી તો એ હતી કે દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કે જે આપણે રાજધાની દિલ્હી હતી એને ક્યાં ખસેડી તો કે દૌલતાબાદ ખસેડી। રાજધાની દિલ્હીથી કઈ કરી દૌલતાબાદ કરી। પ્રતીક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાનો સમાવેશ થાય છે। એના જે પ્રતીકો હતા મુદ્રા પ્રયોગ હતો એવી પણ એની યોજના સામેલ કરી, પ્રતીકો પણ બદલા। પરંતુ મોટા ભાગની યોજનાઓમાં વ્યાવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવને કારણે નિષ્ફળ ગઈ। તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી છે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા મહમૂદ બિન તુગલકે જે યોજના તો બહાર પાડી પરંતુ એ યોજનાઓ કેવી હતી તો કે વ્યવહારિકતાનો એમાં અભાવ હતો તેમજ તબક્કાવાર નહોતી, ક્રમવાઇઝ નહોતી અને આયોજન વગર હતી અને તેનો અમલીકરણનો પણ શું હતો અભાવ હતો અને તેને કારણે આ યોજનાઓ છે એની શું ગઈ નિષ્ફળ ગઈ અને આ યોજના નિષ્ફળ ગઈ અને એને કારણે ઇતિહાસમાં આ યોજનાને છે તે તરંગી યોજનાઓ તરીકે ઓળખવામાં આવે છે। મુહમ્મદ તુગલુકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલ। વિદ્યાર્થી મિત્રો અહીંયા જ્યારે મુહમ્મદ તુગલુકનું શાસન હતું દિલ્હીની ઉપર ત્યારે આફ્રિકન એટલે કે આફ્રિકાનો મુસાફર છે જેનું નામ છે ઇબ્ન બતુતા એ ભારતની મુલાકાત લેવા આવેલો હતો। મુહમ્મદ તુગલુક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલુક ગાદીએ આવ્યો। હવે મુહમ્મદ તુગલુકના શાસન પછી કોણ આવે છે તેનો સગો ભાઈ નહીં પણ તેનો પિતરાઈ ભાઈ, એનો પિતરાઈ ભાઈ છે ફિરોઝ શાહ તુગલુક એ જે ગાદીએ આવે છે અને ફિરોઝ શાહ તુગલુકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું કે ફિરોઝ શાહ તુગલુકના અવસાન પછી તૈમૂર લંગે દિલ્હી ઉપર શું કર્યું આક્રમણ કર્યું। કઈ સાલમાં તો ઈસવીસન 1398થી 99ની સાલમાં એટલે કે આ એક વર્ષના સમયગાળા દરમિયાન છે તે તૈમૂર લંગે છે તે દિલ્હી ઉપર આક્રમણ કર્યું અને જેને કારણે છે અહીંયા તુગલુક વંશ છે તેની સત્તાના પાયા શું થઈ ગયા હચમચી ગયા અને તુગલુક સત્તા છે તે માત્ર મર્યાદિત બની રહી, બહુ આગળ વધી શકી નહીં અને ત્યાર પછી છે હવે દિલ્હીની ગાદી છે ત્યાં સૈયદ વંશની સ્થાપના થાય છે। તો સૈયદ વંશ છે તેનો સમયગાળો તો ઈસવીસન 1414થી ઈસવીસન 1451 એટલે ઈસવીસન 1414થી માંડીને ઈસવીસન 1451ના સમયગાળા દરમિયાન છે તે દિલ્હીની ગાદી ઉપર સૈયદ વંશનું શાસન હતું અને ત્યાર પછી લોધી વંશનું શાસન આવે છે અને લોધી વંશનું શાસન છે એ કયા સમયગાળા દરમિયાન હતું તો લોધી વંશનું શાસન ઈસવીસન 1451થી ઈસવીસન 1526 દરમિયાન છે તે દિલ્હીની ગાદી ઉપર લોધી વંશનું શાસન હતું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે હવે સૈયદ વંશ અને લોધી વંશ વિશેની માહિતી મેળવીએ। તુગલક વંશના શાસનના અંત બાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા તુગલક વંશ છે એના શાસનનો શું થઈ ગયો હવે અંત થયો। એના અંત બાદ
ખિજ્ર ખાએ સૈયદ વંશની સ્થાપના કરી. અહીંયા જે સૈયદ વંશની સ્થાપના કરનાર કોણ છે? ખિજ્ર ખાએ. એટલે ખિજ્ર ખાએ છે તે સૈયદ વંશની સ્થાપના કરી. અને સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી. અને સૈયદ વંશ પછી જે બહલોલ લોદી હતો તેને લોદી વંશની સ્થાપના કરી. અને બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. કે અહીંયા બહલોલ લોદી છે એ દિલ્હી સલ્તનતનો પ્રથમ શું હતો? અફઘાન શાસક હતો. અને લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી પણ હતો. અને ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના મેદાનના યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ. કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા 1526માં બાબર સામે જે પાણીપતનું જે મેદાન છે તે મેદાનમાં પ્રથમ યુદ્ધમાં તેનો શું થયો? પરાજય થયો. અને તેને કારણે છે તે સલ્તનત યુગ છે એનો અંત આવ્યો અને દિલ્હીની ગાદી ઉપર કયા વંશની શરૂઆત થઈ? તો કે મુઘલ શાસન છે એની શરૂઆત થઈ. હવે આપણે જોવાના છીએ તે આપણે રાજ્યની વ્યવસ્થા એટલે દિલ્હી સલ્તનતના સમયગાળામાં કે રાજ્યની વ્યવસ્થા કેવી હતી એ આપણે જોશું. તો ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દૃષ્ટિએ વિશિષ્ટ હતું. કે ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દૃષ્ટિએ કેવું હતું? એક વિશિષ્ટ પ્રકારનું હતું. કે દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. શાસનના કેન્દ્રમાં કોણ હતું? સુલતાન હતો. કે સુલતાન જે નિર્ણય આપે તે બધાએ માન્ય રાખવાનો. સુલતાનની સત્તા છે એ સર્વોપરી ગણાતી. કે સૌથી મોટી સત્તા કોની? તો કે સુલતાનની. સુલતાન જે આપણે નિર્ણય આપે તે સર્વોપરી ગણાય. જે સર્વોચ્ચ સેનાપતિ કારોબાઈનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. કે અહીંયા જે સુલતાન છે એ સર્વોચ્ચ સેનાપતિ હતો, કારોબાઈનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. એટલે કે ન્યાય પણ કરી શકતો હતો. સુલતાનને મદદ કરવા, હવે સુલતાન છે એને મદદ કરવા કોણ હતું? તો કે સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું. અને મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતો. અહીંયા મંત્રીમંડળના જે મંત્રીઓ હોય અને અધિકારીઓ છે એની પસંદગી કોણ કરતું? તો કે સુલતાન કરતો હતો. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલી હતી. એ વખતે રાજ્યની વ્યવસ્થા છે એ 3 વિભાગમાં વહેંચાયેલી હતી. કયા કયા 3 વિભાગમાં વહેંચાયેલી હતી? તો એક તો કેન્દ્રીય, એક પ્રાંતિક અને એક સ્થાનિક. આમ 3 વિભાગમાં છે કે આખા સમગ્ર રાજ્યની વ્યવસ્થા છે તે વહેંચાયેલી હતી. તો એમાં સૌ પ્રથમ હવે આપણે જોશું કેન્દ્રીય શાસન વ્યવસ્થા. સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. હવે સુલતાન પછી કોનું સ્થાન મહત્ત્વનું હતું? તો કે મંત્રીમંડળનું. સુલતાનનો પ્રધાનમંત્રી છે તે વજીર કહેવાતો. કે સુલતાનનો જે પ્રધાનમંત્રી હોય એને વજીર કહેવામાં આવતો, જે વહીવટી તંત્રનો વડો પણ હતો. આ ઉપરાંત તે મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગનો સમાવેશ થતો હતો. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળે છે. કે આપણને અત્યારે આધુનિક મંત્રીમંડળ છે એવી વ્યવસ્થા એ સમયે પણ થોડી ઘણી આપણને જોવા મળે છે. હવે કેન્દ્રીય શાસન પછી એનું આપણે બીજો વિભાગ છે પ્રાંતીય શાસન. તેના વિશે આપણે માહિતી મેળવીએ. તો સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇકતા કહેવામાં આવતું. કે સલ્તનત કાળમાં પ્રાંતને શેમાં વહેંચવામાં આવતું? તો કે જાગીરમાં વહેંચવામાં આવતું. અને જાગીરમાં જે વહેંચે તેને ઇકતા કહેવામાં આવતું. ઇકતાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો. ઇકતાનો જે વડો હોય એને શું કહેવાય? ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો. જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો પણ વડો હતો. એટલે એ કારોબારી અને ન્યાયતંત્રનો પણ વડો હતો. તેનું કાર્ય શું હતું? એ તો કે તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું. કે જમીન મહેસૂલ છે કર હોય એ ઉઘરાવવાનું કાર્ય એનું હતું. અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું. કે જમીન મહેસૂલ ઉઘરાવવાનું તેનું કાર્ય, અને સુલતાનને જ્યારે જરૂર પડે ત્યારે લશ્કરની શું કરવાની? મદદ કરવાનું. તેનું કાર્ય એ સંભાળતો હતો. જો કે અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુગલુકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપી ઇક્તેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલ. પરંતુ જો અહીંયા
જ્યારે અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુગલકના સમયનું શાસન હતું ત્યારે કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપવામાં આવતું અને ઇકતેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવતું કે અમુક નિયંત્રણ પૂરતું જ એમને કામ આપવામાં આવતું હતું. સ્થાનિક શાસન. પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા. હવે પ્રાંત પછીનું જે એકમ છે એને શેમાં વહેંચવામાં આવતું તો કે જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતું, જેને આપણે સ્થાનિક શાસન કહી શકાય છે, જેને અનુક્રમે સિક અને પરગણા કહેવામાં આવતા. હવે પ્રાંત પછીનું જે એકમ જિલ્લો અને તાલુકો છે તેને અનુક્રમે સિક અને પરગણા કહેવામાં આવતું. ગામનો વહીવટ કોણ કરતું તો કે મુખી કે મુકદ્દમ કરતો, તેને પરવારી અને કારકુન મદદ કરતા હતા કે જે ગામનો વહીવટ કરતો જે મુખી હોય એને અને મુકદ્દમ કરતો હોય તેને પરવારી અને કારકુન શું કરતા હતા? મદદ કરતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે જોયું. હવે આગળનો જે અભ્યાસ છે